વલસાડના ધરમપુર ચોકડી નજીક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ધરમપુર ચોકડી નજીક ડીમાર્ટની સામે મુંબઈ તરફ જવાના રોડ ઉપર એક ટ્રક નંબર DN09U9721 સુરતથી સેલવાસ તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો। તે દરમિયાન ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક નંબર GJ15DL7010 ને ટક્કર મારી હતી। ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર રસ્તાની બાજુમાં પટકાયો હતો અને ટ્રક ચાલક બાઇકને આશરે 50 મીટર સુધી ઘસડી લઈ ગયો હતો। સમગ્ર ઘટનામાં બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને 108ને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાઇક સવારને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। વલસાડ સિટી પોલીસે ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।